હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસીમાં। તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફાર્માસિસ્ટની ભરતી પરીક્ષા બહાર પાડવામાં આવી છે તેમાં કુલ જગ્યા હતી એ 209 હતી, જેમાં વધારો કરી અને 112 જગ્યા ઉમેરી અને હાલમાં જે નવી જગ્યા છે એ 321 સુધી કરવામાં આવી છે। મતલબ કે તમારા પરીક્ષાની અંદર જે ચાન્સ છે એ વધ્યા છે। તો મહેનત ચાલુ રાખજો, બરાબર છે। અને ગુજુ ફાર્મસીની સાથે જોડાઈ અને પરીક્ષાને લગતી માહિતી અને જે વિડીયોઝ છે એ જોતા રહેજો, જેથી તમને પરીક્ષાને રિલેટેડ અપડેટ્સ મળતા રહે અને પરીક્ષાની અંદર કેવા કેવા પ્રશ્નો આવવાના છે અને કેવા કેવા જે છે તમારે વિવિધ વિભાગોની અંદર જે તમારે આન્સર આપવાના છે એના વિશે તમને માહિતી ગુજુ ફાર્મસી પૂરું પાડતું રહે, બરાબર છે। આજે આપણે ચર્ચા કરવાના છીએ બંધારણના એમસીક્યુ વિશે, બરાબર। આપણે બંધારણના એમસીક્યુ નો એક સેશન ઓલરેડી મિશન ફાર્માસિસ્ટ સિરીઝમાં અપલોડ કરી દીધો છે। આ છે બીજું સેશન, કેટલાક નવા પ્રશ્નો અને નવી માહિતી સાથે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં જાહેર હિતની અરજીના ખ્યાલના પ્રણેતા કોણ હતા, બરાબર। ભારતની અંદર જે જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ છે, બરાબર, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે, એ અરજીના ખ્યાલના પ્રણેતા કોણ હતા? તો ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન છે જસ્ટિસ વી.આર. કૃષ્ણ અય્યર અને જસ્ટિસ પી.એન. ભગવતી, બરાબર। તો પીઆઈએલ ના જે છે એ ખ્યાલના પ્રણેતા કોણ આવશે? તો સાચો જવાબ છે જસ્ટિસ વી.આર. કૃષ્ણ અય્યર અને પી.એન. ભગવતી। અને એની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1980માં। આગળ વધીએ। પછીનો ક્વેશ્ચન છે, ફેમિલી કોર્ટના અધિનિયમ 1984 મુજબ આ કોર્ટની સ્થાપના અને તેની કામગીરીથી સંબંધિત એક ખાલી જગ્યા સાથે પરામર્શ કરીને રાજ્ય સરકારોના ક્ષેત્ર અંતર્ગત આવે છે। તો રાજ્ય સરકાર જે છે એ કઈ અદાલત સાથે પરામર્શ કરી અને એની જે છે કાર્યવાહી કરે છે એના ઉપર આપણે ક્વેશ્ચન પૂછેલો છે। તો શું જવાબ આવશે? સાચો જવાબ છે રાજ્યની ઉચ્ચ અદાલતો, બરાબર। જે ફેમિલી કોર્ટ છે, બરાબર, એનો મુખ્ય હેતુ શું હોય છે કે ફેમિલી કોર્ટનો મુખ્ય હેતુ એવો હોય છે કે જે પારંપરિક પ્રશ્નો અથવા પારંપરિક કોઈ પણ ઝઘડાઓ અથવા તો કોઈ પણ જે ડિસ્ટર્બ હોય એને સોલ્વ કરવાનું કામ જે છે ફેમિલી કોર્ટનું હોય છે। ફેમિલી કોર્ટ જે છે ક્યાં સ્થાપવામાં આવે છે? તો કે એવા શહેરોની અંદર કે જ્યાં પોપ્યુલેશન 10 લાખથી વધારે હોય। બીજી વસ્તુ, જે ફેમિલી કોર્ટ છે તેનું કામ મુખ્ય શું હોય છે? તો કે પહેલા તે લોકો જે મુદ્દો છે એને કોઈ મધ્યસ્થી દ્વારા જે છે સોલ્વ કરવાની ટ્રાય કરે છે કે જેથી એ મુદ્દાને ખરેખર એક કાર્યવાહી રૂપે જે છે એના ઉપર કામ આગળ ધપાવવું ન પડે। પછી જો સોલ્વ ન થાય તો જે છે એ ફેમિલી કોર્ટ એમાં આગળ વધે છે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા બંધારણીય સુધારા અધિનિયમે 6 થી 14 વર્ષની વયના બાળકોના માતા પિતાઓ તેમના બાળકોને શિક્ષણ પૂરું પાડશે એ સંબંધિત એક મૂળભૂત ફરજ બનાવી, બરાબર છે। તો સાચો જવાબ છે 86મો સુધારો, બરાબર। હવે આ 86મો સુધારો એકચ્યુઅલીમાં ક્યારે આવેલો એમ પૂછાય તો જવાબ આવશે 2002, બરાબર। 2002 ની અંદર આ સુધારો આવેલો। કલમ 51A હતું એ ઉમેરવામાં આવી, એમાં લખવામાં આવ્યું કે જે માતા પિતા એટલે અને જે વાલીઓ છે એમણે 6 થી 14 વર્ષની વયના જે બાળકો છે એમના માટે જે છે શૈક્ષણિક તકો જે છે એમને પૂરી પાડવાનો જે છે અધિકાર બાળકોને આપવામાં આવ્યો। એ અને એને શું કરવામાં આવ્યું? તો કે એક પ્રકારની મૂળભૂત ફરજ બનાવવામાં આવી, બરાબર છે। કલમ 21 એ પૂછાય તો એમાં શું આવશે? તો કે જે 6 થી 14 વર્ષના બાળકો છે એમના માટે શિક્ષણ છે એ મૂળભૂત અધિકાર છે અને કોણ પૂરું પાડશે? તો કે રાજ્ય। એ 21A માં આવશે। 45 છે શું છે? તો કે 6 થી ઓછી ઉંમરના જે બાળકો છે એમની બાળપણની જે સંભાળ છે અને એમનું શિક્ષણ છે એના વિશેનો નિયમ છે। અને 51A પૂછાય તો એ આપણે અહીંયા જે પ્રશ્નમાં છે એ વાત કરી છે આવશે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સંસદને રાજ્યસભાના ઠરાવના આધારે નવી અખિલ ભારતીય સેવાઓનો સર્જન અધિકાર આપવામાં આવે છે, બરાબર। તો નવી અખિલ ભારતીય સેવાઓ એટલે કે જે આઈએએસ છે, આઈપીએસ છે અને આઈએફએસ છે, આ જે મુખ્ય સેવાઓ છે એને ઘડવાનો અધિકાર જે છે એ આ રાજ્યસભાના ઠરાવના આધારે સંસદને આપેલો છે, બરાબર। તો એ કયા અનુચ્છેદ હેઠળ આવશે? સાચો જવાબ છે 312, બરાબર। તો 312 નંબરનો જે અનુચ્છેદ છે એના અનુસાર જે નવી અખિલ ભારતીય સેવાઓ છે એનું ગઠન કરવામાં આવે છે।
પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા વર્ષમાં ડિપાર્ટમેન્ટલી રિલેટેડ સ્ટેન્ડિંગ કમિટીઓ એ DRSC 17 થી વધારી અને 24 કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 2004. બરાબર, 2004 ની અંદર હવે એમ કે 2004 કયા મહિનામાં? તો જુલાઈ મહિનાની અંદર આવશે. બરાબર, એમ પૂછવામાં આવે કે આ જે DRSC એટલે કે સ્ટેન્ડિંગ કમિટી છે એનું ગઠન સૌ પ્રથમ ક્યારે થયું? તો શું આવશે? તો આવશે 17. જે DRC પહેલા બનેલી એ 1993 અને એપ્રિલ મહિનામાં ગઠન કરવામાં આવેલું. બરાબર, 2004 પછી જે 24 સ્ટેન્ડિંગ કમિટી બની, બરાબર છે, એમાં કયા કયા વિભાગમાંથી કયા લોકો છે એની માહિતી અહીંયા આપેલી છે કે 16 જે છે એ લોકસભાના લોકો છે અને 8 જે છે રાજ્યસભાના લોકો, એમ ભેગા કરી અને ટોટલ કેટલા? 24 લોકોની જે સ્ટેન્ડિંગ કમિટી છે એ 2004માં બનેલી હતી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, માર્ચ 2025 સુધીની સ્થિતિએ 9 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કેટલા રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ધરાવે છે? બરાબર, તો કેટલા રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એવું પૂછવામાં આવે તો સાચો જવાબ છે 3. બરાબર, 3. અને કયા કયા? તો દિલ્હી, બરાબર, જે આપણું નેશનલ કેપિટલ છે, પુડુચેરી છે અને જમ્મુ કાશ્મીર. આ 3 જે જગ્યા છે એ હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના સાથે સાથે 2025 માર્ચ ની સ્થિતિ પ્રમાણે રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ધરાવે છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા બંધારણીય સુધારા અધિનિયમમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે અરુણાચલ પ્રદેશમાં અનુસૂચિત જાતિઓ માટે પંચાયતમાં કોઈ અનામત કે આરક્ષણની જરૂર નથી? તો સાચો જવાબ છે 83મો સુધારો. બરાબર, 83મા સુધારાની અંદર એવું કહેવામાં આવેલું કે અરુણાચલ પ્રદેશની અંદર જે અનુસૂચિત જાતિઓ છે એમના માટે પંચાયતની અંદર કોઈ અનામતની જરૂર નથી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ભારતના બંધારણનો કયો અનુચ્છેદ અમુક કેસોમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે? બરાબર, તો સાચો જવાબ છે અનુચ્છેદ 22. બરાબર, અનુચ્છેદ 22 ની અંદર જે છે એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને કે જે ભારતનો નાગરિક છે તેને તેના પર જો અટકાયત અથવા તો ધરપકડ લાગુ કરવામાં આવે તો તેના પાસે કેટલા કેટલા અધિકાર છે? સૌથી પહેલા તો એ વ્યક્તિ છે એ માહિતી મેળવી શકે છે, એટલે કે એને ધરપકડ છે એનું કારણ જણાવવું જરૂરી છે. એની અટકાયત કરવામાં આવે તો એનું કારણ જણાવવું જરૂરી છે. બીજી વસ્તુ શું કહે છે કે એમને વ્યક્તિગત જે કોઈ અંગત વકીલ હોય એ રાખવાનો જે છે અધિકાર છે, અથવા તો તે એમ કહે કે મને સરકારી વકીલ આપો તો એ પણ એને આપવો પડે છે. મતલબ વકીલ રાખવાનો પણ તેને અધિકાર છે. તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે તો તે વકીલની સલાહ લઈ અને પછી આગળ વધી શકે છે. ત્રીજો ઓપ્શન છે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો અધિકાર, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એની ધરપકડ કરવામાં આવે તો 24 કલાકની અંદર એને જે કોર્ટની સમક્ષ રજૂ કરવો પડે છે એ કાયદેસર નિયમ છે, પણ એમાં જે મુસાફરીનો સમય હોય એને બાદ કરવો પડે છે. માનો કે કોઈ વ્યક્તિ છે એ જે કોર્ટમાં હાજર કરવાનો છે ત્યાંથી બહુ દૂર અંતરે રહે છે અને ત્યાંથી પકડાય છે અથવા તો ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવે છે તો ત્યાંથી તેને કોર્ટની અંદર રજૂ કરવા માટે કુલ સમયગાળો 24 કલાકનો આપવામાં આવે છે. બરાબર છે, અને આ જે ત્રણેય નિયમો છે એ કેવા છે? એ કોઈ પણ વ્યક્તિનો અધિકાર છે, એટલે એને રોકી શકાતા નથી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અનુચ્છેદ 22 શું છે અને એની અંદર જે વ્યક્તિને 3 અધિકાર આપવામાં આવેલા છે એ કયા છે તમને ખ્યાલ હોવા જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો જે ગૌણ સેવાની પરીક્ષા છે એમાં અનુચ્છેદ 22 ના જે ત્રણેય અધિકાર છે એમાંથી પહેલો અને બીજો અધિકાર, બરાબર, પહેલો અને બીજો અધિકાર છે કે જે માહિતી મેળવવાનો અધિકાર છે અને જે વકીલની સલાહ લેવાનો અધિકાર છે એના સવાલ એક બે વખત તલાટી અને ક્લાર્કની જે પરીક્ષાઓ છે એમાં પૂછાઈ ગયા છે. બરાબર છે, એટલે એ સવાલને થોડાક ઇમ્પોર્ટન્ટ ગણો તો કહેવાય કે એ તમારે અંદરથી જો મેઇન આર્ટિકલ છે એટલે કે જે મેઇન અનુચ્છેદ છે તમને ખ્યાલ હોવો જ જોઈએ, પણ એની અંદર જે સબ પોઈન્ટ આવે છે એ પણ તમારે યાદ રાખવાના છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષની મુદત એ 3 વર્ષની મુદત માટે અથવા તો જ્યાં સુધી તેઓ ખાલી જગ્યા વર્ષની ઉંમર સુધી ન પહોંચે એ બેમાંથી જે વહેલું હોય એ સુધી હોદ્દો ધરાવે છે. મતલબ કે એ ક્યારે રિટાયર થાય છે એવું આપણને ટૂંકમાં પૂછ્યું છે. તો એમાં સાચો જવાબ આવશે 70 વર્ષ. બરાબર, એ કાં તો 3 વર્ષ સુધી ફરજ બજાવી શકે અથવા તો જો મોટી ઉંમરના હોય તો 70 વર્ષની ઉંમર થાય, બરાબર, ત્યારબાદ તેમને જે છે હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે. તો આવો કાયદો છે એની અંદર સુધારો આવો ક્યારે અમલમાં આવ્યો? તો એ 2019 ની અંદર આવો જે છે સુધારો અમલમાં આવ્યો. હાલમાં આ પદ ઉપર કોણ છે? તો હાલમાં જે છે જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ જે છે એ નેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ છે, બરાબર છે, કમિશન છે, એના ચેરપર્સન છે. પછી તેઓ ક્યારે
જે છે પોતાના પદ ઉપર હાજર થયા, તો એમાં આવશે ડિસેમ્બર 2024. બરાબર. તેમના અન્ય સાથી, બરાબર, જેમ ચૂંટણી કમિશનર હોય તેની સાથે અન્ય બીજા 2 કમિશનર પણ હોય, એવી રીતે આજે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ છે તેની સાથે અન્ય બીજા 2 અધ્યક્ષો, એ કોણ છે એ પૂછાય તો ડોક્ટર વિદ્યુત રંજન સારંગી અને વિજયા ભારતી સયાની. બરાબર. આજે 2 અન્ય વ્યક્તિઓ છે એ પણ એમની સાથે આ પદ ઉપર બિરાજમાન છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોણે કહ્યું હતું કે ભારતની સર્વોચ્ચ અદાલત પાસે વિશ્વના કોઈ પણ ભાગમાં કોઈ પણ અન્ય અદાલત કરતા વધુ સત્તા અથવા તો પાવર છે? બરાબર છે. તો સાચો જવાબ શું છે? સાચો જવાબ છે અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. બરાબર. અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર જે છે એમણે એવું કહ્યું હતું કે ભારતની જે સુપ્રીમ કોર્ટ છે એની પાસે એ સૌથી વધારે જે છે વિશ્વના કોઈ પણ અદાલત કરતા વધારે પાવર છે. અને આવું સ્ટેટમેન્ટ એમણે ક્યારે આપેલું હતું એવું પૂછાય તો જ્યારે બંધારણનું ગઠન થયું હતું. બરાબર. જ્યારે બંધારણ મહાસભા ભરાતી હતી અને જ્યારે બંધારણના ગઠનનો સમયગાળો ચાલી રહ્યો હતો ત્યારે તેમણે આવું સ્ટેટમેન્ટ કરેલું કે ભારતની જે સર્વોચ્ચ અદાલત છે એની પાસે દુનિયાના કોઈ પણ અદાલત કરતા સૌથી વધારે પાવર છે, એટલે એને જે સત્તાઓ અને જે નિયમો કે અધિકારો આપવામાં આવેલા છે એનું ગઠન એક ખૂબ જ વ્યવસ્થિત રીતે થાય એ બહુ જરૂરી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા આપણા બંધારણના જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા 10 ક્વેશ્ચન. બરાબર છે. ફરી નવા ક્વેશ્ચન્સ અને નવા ટોપિક સાથે મળીશું આપણે બીજા સેશનમાં. બરાબર છે. આઈ હોપ જે મિશન ફાર્માસિસ્ટ સિરીઝના અન્ય વિડીયો છે તમે જોઈ લીધા હશે. ન જોયા હોય તો જોઈ લેજો. હવે તમને જેમ કે ખ્યાલ છે કે જગ્યાની અંદર 209 માંથી 321 સુધીનો વધારો કરવામાં આવેલો છે, એટલે કે તમારા ચાન્સીસ એક્ઝામની અંદર વધી ગયા છે. તો બમણા જોરથી તૈયારી કરશો અને જે ટોપિક્સની અંદર તમને હજુ પણ ડાઉટ છે એના વિશે અમારી સાથે ચર્ચા કરી અને તમારા ડાઉટ્સ ક્લિયર કરતા રહેશો. બરાબર છે. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો અને હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. બીજી એક વસ્તુ કહેવાની હતી વિદ્યાર્થી મિત્રો કે જો આપણા વિડીયો ગુજુ ફાર્મસીના વિડીયો તમને ગમતા હોય તો જ્યારે સેશન ચાલુ હોય એટલે કે જ્યારે પ્રીમિયર ચાલુ હોય ત્યારે વિડીયોને સ્ટાર આપવાનું ભૂલશો નહીં. બરાબર. તમે સ્ટાર આપશો એનાથી જે આપણા સ્ટુડન્ટ્સ છે એના સુધી આપણો આ વિડીયો પહોંચશે, તો જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી મિત્રો છે એમને પણ હેલ્પ થશે. બરાબર. અને અમને પણ પ્રેરણા મળશે કે અમે તમારા માટે કંઈક વધારે નવા અને સારી રીતના વિડીયો બનાવીએ જેથી તમને એક્ઝામની અંદર હેલ્પફુલ થાય. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.